મજાની આવી ગઈ છે. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ ને ફરી વખત સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. ને ભાઈ આજે છે અષાઢી બીજ ને આપણે વિયા છીએ ભગવાનના દર્શન કરવા, જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે. તો તમારા બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં ને તમે લોકો બહીના રહેજો, તમને લોકો દર્શન કરાવું જગન્નાથના. આવી ગયા હતા ને આપણે ગયા મંદિરની અંદર દર્શન કરવા. ભગવાનનો રથ જો બહાર કાઢેલો છે, અમે તમને ભગવાનનો રથ છે, રથના દર્શન કરીએ. રાત થતા ભાઈ વારો નથી આવતો બહુ બધું. આપણે ગયા ભાઈ મંદિરમાં મજાના આ છે જગન્નાથ ભગવાન નો રથ. આ બધા છે ને રથને ખેંચવા માટે બધા અહીંયા થઈ ગયા છે. આ બધા રથને ખેંચવાના છે. ભગવાનના રથ ગજરાત આવી ગયા છે સરસ મજાના. જો કેવા સરસ મજાના કર્યા છે ને, ગજરાત આવી ગયા. પેન્ટિંગ તો સરસ મજાની આવી ગઈ છે. ગુજરાત આવી મસ્ત નાખ્યો. આ છે ભાવનગરમાં 41મી રથયાત્રા. તો આવી જશે આપણે રથયાત્રા. જો તમને રથયાત્રા હવાનો દેખાડી દઉં. જો આવો કાંક માહોલ છે હવાનો, સરસ મજાનો આવો કાંક માહોલ છે. તો ભાઈ આજના વ્લોગમાં તમે ભયના રહેજો તો તમને આખું રથયાત્રા દેખાડું. એવો માહોલ બનેલો છે અહીંયા. ને આજે છે ને ભગવાન છે ને બહાર ખુદ દર્શન દેવા આવે છે ભક્તોને. મંદિરની બહાર નીકળીને તમે જો આવો કાંક માહોલ છે. તમને બહાર જઈને દેખાડું કેવો માહોલ છે આજની રથયાત્રાનો. ચલો જ ખટેરો આવી ગયો છે આપણા ગણેશ ટીકા મંડળનો. આઈ થિંક છે ને ખટેરાની લાઈન થાય છે. આમ હા, મહિલા કોલેજથી ખટેરાની લાઈન કરવામાં આવી છે. જો આ મહિલા કોલેજ સર્કલ છે ને, અહીંથી ખટેરાની લાઈન કરવામાં આવી છે ને પહેલો જ છે ગણેશ ટીકા મંડળનો ખટેરો છે. અહીંથી જો આમ ખટેરા છે, તમને લોકોને દેખાવું બધા ખટેરા. આજે ટાઇટેનિક જહાજ આવી ગયું છે. ટાઇટેનિક જહાજ બનેલું છે અને ભગવાન છે. ટાઇટેનિક જહાજ બની ગયું છે. ખટેરાની લાઈન તો ઘણી ક્યાં સુધી છે, પૂરી જ નથી થતી ને. હવે મંકી આવી ગયા છે. મંકી આવી ગયા છે. આ મંકી દેખાડો નથી કરતો. કેમ મંકી દેખાડો નથી કરતો? ખેલ જો આ ખેલ કાઢે છે. ખટેરાની લાઈન તો આમ પૂરી થઈ ગઈ હવે. એટલે ત્યાં સુધી તો આપણે નહોતા ગયા. ખટેરાની લાઈન તો આમ સુધી હતી. હવે છે ને પેલા ટ્રેક્ટર આવશે પછી ખટેરા આવશે. એટલે આ છે ને પેલા ટ્રેક્ટરની લાઈન છે. પવનના પોરમાં મેળો હોય એવું લાગે છે. જો આમ બધું પબ્લિક આમ છે ને આમ પવનના પોરમાં મેળો હોય ને. આ છે ને પેલું છે, આ સૌથી પહેલા છે. સકળો પહેલા છે ને, પછી ટ્રેક્ટર આવશે ને પછી ખટેરા આવશે. પવનના પોરમાં છે ને મેળો હોય એવું છે. ને હમણાં રથયાત્રા ચાલુ થાય ને એટલે પાછું આપણે દેખાડીએ ને આ બહેના રજવાતના વ્લોગમાં. ને તમને ભગવાનના દર્શન કરાવી. આ તો રથમાં કદાચ દર્શન થાય તો દર્શન કરાવી. રથયાત્રા જોવા પબ્લિક કેટલું ભેગું થઈ ગયું. જો હું તો રથયાત્રા નીકળી નથી, ચાલુ નથી થયું, ખાલી ગાડી જ ગોઠાય છે. તો પબ્લિક જો કેટલું ભેગું થઈ ગયું રથયાત્રા જોવા. તો આખા સરકારની ફરતે છે. રથયાત્રા મંદિરે છે નીકળી ગઈ છે ને. જો ગુજરાત આવી ગયા છે. પેલું છે આમ પોલીસ ખાતું ગયું છે. જો સરસ
ફાઇનલી ગાઈસ અત્યારે ભગવાનનો રથ આવી ગયો છે. જો ને દર્શન થાય તો કરાવું ભગવાનના. દર્શન કરવાનું કેટલું છે જો. ફાઇનલી રથ આવી ગયા ને. પડી જાય છે દર્શનાર્થીઓ રથ ધીમે ચલાવો. આમાં ભગવાનની પ્રસાદી વેચે છે. તો ભગવાનની પ્રસાદી વેચે છે આમાં. આપણે લઈ લીધો ઘણા. તો ગાઈસ આ હતી અમારા ભાવનગરની 41મી રથયાત્રા. અને રથયાત્રા પૂરી થઈને રથ જોવો છે. પૂરી એટલે રથ આમ જોવો છે. વરસાદ આવી ગયો. ના આ છે ગાઈસ અમારા ભાવનગરની 41મી રથયાત્રા. તમને લોકોને કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો. ને આપણને ભગવાનના દર્શન કરવાનો મોકો મળી ગયો હતો એટલે આપણે રથમાં ચડીને ભગવાનના દર્શન થઈ ગયા હતા. ને અત્યારે હું પહોંચી ગયો છું મારા ઘરે. તો બસ આજનો વ્લોગ કરી આપણે અહીંયા પૂરો. તમને લોકોને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. હવે આપણે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી.